નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હજરત ઇમામ જાફર સાદિકની યાદમાં સમગ્ર દેશ અને વિદેશ સહિત મુસ્લિમો દ્વારા મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઈ શહેર તાલુકા ખાતે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા, જેમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રા નવાઝા, હજરત ઇમામ હુસૈન, હજરત જૈનુલ આબેદીન, હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક, જેઓ ઇસ્લામી વર્ષના રજબ માસની ચાંદ 22ની તારીખે આ દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસે તેઓની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે। આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધપાક અને પૂરી બનાવીને વગેરે મીઠાઈ તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદ કરીને સગા સંબંધીઓ, મોહલ્લાના રહીશો અને પોતાના ઘરે બોલાવીને પીરસવામાં આવે છે અને વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારના કુંડાના તહેવારને લઈ ચહેલ પહલ જોવા મળી હતી, જેમાં નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા નજરે ચડ્યા હતા। આ તહેવારની ઉજવણી પ્રણાલિકાઓ ઉપર ન્યાસ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલો છે। વહેલી સવારથી જ શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી ચાલુ રહેલું ડભોઈમાં જોવા મળ્યો હતો। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ।